નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મોદી મહાપ્રચાર અભિયાન સંપન્ન। નવી ટેકનોલોજીએ દેશને આપ્યો નવો ચિતાર। ગુજ્જુ કોમેડિયન હિરેન ત્રિવેદી ફેસ મિમિક્રી દ્વારા પેટ પકડીને હસાવશે। અથાણા માટે ગૃહિણીઓની પ્રથમ પસંદગી રાજાપુરી અને વનરાજ કેરી। ભાજપે 13 સપ્ટેમ્બર 2013 ના રોજ નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી 15 સપ્ટેમ્બરે તેમણે શરૂ કરેલા પ્રચાર અભિયાનનો તારીખ 10મી મેના રોજ ઉત્તર પ્રદેશમાં સાંજે 6 વાગે રોબર્ટ્સગંજમાં અંત આવશે। દેશભરમાં 25 થી વધુ રાજ્યોમાં 1 થી વધુ વખત પ્રવાસ કરીને ભાજપ અને તેમના સાથી પક્ષો માટે આક્રમક પ્રચાર કરી એવો માહોલ ખડો કર્યો કે સમગ્ર દેશ ભગવામય થઈ ગયો। આ પ્રચાર અભિયાનમાં મોદીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા, સાયબર મીડિયા અને 3D અવતારને જનતા સમક્ષ રજૂ કરી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે। આ અવિરત અભિયાનની પૂર્ણાહુતિ માટે પણ મોદીએ વ્યૂહાત્મક રીતે મહત્વના એવા ઉત્તર પ્રદેશને પસંદ કર્યું હતું। કાલે તેમના 5 લાખ કિલોમીટરના વિક્રમી પ્રવાસનો તબક્કો પૂર્ણ થયો છે। 11 એપ્રિલ થી 9મી મે સુધી રાજ્યમાં 91 સ્થળોએ મળીને દેશભરમાં 1200 3D સભાઓ સંબોધી હતી। ફેબ્રુઆરી માર્ચમાં ચાય પે ચર્ચાના 4 રાઉન્ડમાં 4000 સ્થળોએ આવરી લેવામાં આવ્યા હતા, જેમાં 15 દેશોના 50 સ્થળોમાં સમાવેશ પણ થયો હતો। તો આવો જાણીએ મોદીના આ 3D ટેકનોલોજીમાં કેટલા માણસોનો અથાગ પરિશ્રમ હતો, તેમજ આ પરિશ્રમ કેવો ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા, જેમાં લોકોને આકર્ષિત પણ કરી શકાયા। ઉપરાંત આવનારા સમયમાં આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે તેવું પણ ભારતમાં લાગી રહ્યું છે। આ ટેકનોલોજી પાછળ રાત દિવસ હજારો ટેકનિશિયનો, કેમેરામેનો તેમજ કાર્યકરો લાગેલા હતા। કહેવાય છે કે માણસ પોતાના ચહેરા પરથી ઓળખાઈ જાય, પરંતુ જો આ ચહેરો કોઈને હાસ્ય અપાવી જાય અને તે પણ નિર્દોષ રીતે, તો એ ઘણી મોટી બાબત છે। સોની ટીવી પર એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા શ્રેણીમાં એક ગુજ્જુ કલાકાર પોતાની કલાનું પ્રદર્શન કરનાર છે, અને તેમાં પણ માત્ર ચહેરાના હાવભાવને બદલીને। હિરેન પંકજભાઈ ત્રિવેદી, જેઓ 29 વર્ષના ગુજરાતી રાજકોટના યુવાન છે, જેને નાનપણથી જ મિમિક્રી તેમજ અલગ અલગ કલાકારોના વોઇસ પર બોલવાનો શોખ હતો। આ શોખ ધીમે ધીમે 16 વર્ષની ઉંમરે પ્રોફેશનલ સ્વરૂપમાં પરિણમ્યો। આમ તો હિરેનભાઈ માત્ર SY સુધી જ અભ્યાસ કરેલો છે, પરંતુ ફેમસ મિમિક્રી કરવામાં તેમનો જોટો જડે તેમ નથી। તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં હિરેનભાઈએ જણાવ્યું કે તેઓ સ્ટેન્ડ-અપ મિમિક્રી આર્ટિસ્ટ છે। આ ઉપરાંત તેઓ પપેટ સાથે પણ મિમિક્રી કરે છે। તેઓ 16 વર્ષથી જ આ કાર્યમાં કાર્યરત છે। તેમને તેમના માતા-પિતા તેમજ તેમની પત્નીનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે। તેઓ પોતાના આદર્શ તરીકે ફિલ્મી કોમેડિયનો જગદીપ જોની લીવર જેવા કલાકારોને આદર્શ અને પ્રેરણાસૂત્ર માને છે। સોની ચેનલ દ્વારા શરૂ થયેલા કાર્યક્રમ એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગામાં હિરેનભાઈને સીધી જ એન્ટ્રી મળી છે, જે બાબતે તેમને ગર્વ છે। હિરેનભાઈને સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં સારા કોમેડિયન તરીકેનું બિરુદ મેળવવું છે। તેઓનું માનવું છે કે એક કોમેડિયન ઘણી મુશ્કેલીઓ અને ઘણી બધી તકલીફો હોવા છતાં પણ શ્રોતાઓને હસાવે છે, તે બહુ જ કઠિન બાબત છે। હિરેનભાઈ એન્ટરટેનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા શ્રેણીમાં 12મી તારીખે પોતાનો શો રજૂ કરનાર છે। તેઓ ફેસ કોમેડી સંગીત સાથે આપનાર છે, જેમાં તેઓ ફેસના હાવભાવ દ્વારા પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે। બજારમાં અથાણાની કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ આરોગ્ય માટે લાભકારી મનાતી કેરીની ગોટલીઓ પણ વેચાઈ રહી છે। અથાણામાં ભલે ગોટલીનો ઉપયોગ થતો ન હોય, પણ ફલાહારમાં ગોટલીનો ઉપયોગ થઈ રહ્યો છે। અથાણા માટે દેશી અને વનરાજ તથા રાજાપુરી જેવી વિવિધ જાતની કેરી બજારમાં જોવા મળી રહી છે, પરંતુ અથાણા માટે ગૃહિણીઓ રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરે છે। શાહપુર દરવાજા બહાર આવેલ કેરી બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયા એટલે ગૃહિણીઓ માટે અથાણાની સિઝન શરૂ થઈ જતા અથાણાની કેરીની આવક બજારમાં શરૂ થઈ જાય છે। કેરીઓનો ઉપયોગ અથાણા માટે થાય છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો કેરીની સાથે તેની ગોટલીઓનો પણ ઉપયોગ અલગ અલગ પ્રકારથી કરતા હોય છે। કેરીની ગોટલીઓ સૂકવી તેના નાના ટુકડા કરી મીઠાના પાણીમાં પલાળી સૂકવીને મુખવાસ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે, તો ઘણા લોકો તેને તળી અને ફરાળમાં પણ ઉપયોગ કરતા હોય છે। સુંદર બી કરી આપીએ છીએ, અથાણાના નાના કટકા જેવા પીસ જોઈએ એવા અમે કરી આપીએ છીએ। ગયા વર્ષે શું કેરીનો ભાવ હતો અને આ વખતે શું ભાવ છે? એ જ ભાવ છે, 25-30નો બજાર ચાલે છે અત્યારે। ખરાબ સડેલું એટલે ખરાબ વસ્તુ આપતા નથી સરદાર પટેલ સ્ટેડિયમ। કેરીનો ઝુંડો ગુંદો અથાણું બધાણું કરી આપીએ છીએ અમે, ધોઈ લૂછીને છીણીને બધા કરી આપીએ છીએ। સારું અમારો ઝુંડો પાણી ચાલે છે સરદાર પટેલ। આ વખતે
ગળેવું અથાણું કે છુંદા માટે રાજાપુરી કેરીનો ઉપયોગ વધુ થતો જોવા મનાય છે. રાજાપુરી કેરીનો ભાવ પ્રતિ કિલોએ ₹20 થી 25 છે. ત્યાં અત્યારે વનરાજ કેરીનો ભાવ પ્રતિ કિલોએ ₹50 થી 55 જેટલો છે. આ સાથે ખાટા અથાણા માટેની દેશી તોતાપુરી કેરીની માંગ પણ વધુ છે. ગૃહિણીઓ આ જાતની કેરીઓની માંગ વધુ કરતી હોય છે. દેશી કેરીની ગોટલીઓ ₹20 થી 25 પ્રતિ કિલોએ, જ્યારે રાજાપુરીની ગોટલીઓ ₹30 કિલોએ પણ વેચાતી જોવા મળે છે. રાજાપુરીમાં મીઠાશ હોવાથી ગળ્યા અથાણા માટે ખાસ ઉપયોગી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.